તમે કરાવો છો કરવાની ફરજ જ એમ. ફરજ જ. હા, પણ પછી એ કરનાર ઉપર આધાર રહ્યો. બરોબર છે. હવે આખી વિધિમાં આ જગતનું એક પણ પરમાણુ મારે જોઈતું નથી. પર ચીજમાં હું પ્રવેશ કરતો નથી. અને મારે મોક્ષે જવું છે કે જગત કલ્યાણ કરવું છે. બીજે એ વિધિ તો તમે કરાવી મારી પાસે. બીજે જ દિવસે હું વિધિ કરું છું કે મારી છોકરીના લગ્ન થાય. આ વિરોધાભાસમાં સમજ નથી પડતી. છોકરી લગ્ન ના થાય તો છોકરી કુવાઈ જાય. પણ એક બાજુ તો આપણે વિધિ કરીએ છીએ. દાદા કહેતો વૈષ્ણવ કુળમાં જન્મ્યા અને જૈનો પક્ષપાત કરે છે. પક્ષપાત ના ખાલી હશે છે. અમે કાલે પક્ષપાત ની વ્યાખ્યા કરી નથી હવે તમે ખબર છે? શી વ્યાખ્યા કરી હતી? લા આ સોમનાથ નું મંદિર છે તો મુસલમાનો તોડતા હોય અને બીજી બાજુ સાચવતા હોય તો સાચવનારાને નિર્દોષ ગોળીઓ કહેવાય. મારતા હોય, મુસલમાન મંદિર તોડતા હોય, કેટલાક બચાવ કરવા જતા હોય, કેટલાક ઉશ્કેરતા હોય, બધી જાતનું જામે ને એ બધાને કોઈ એમ પક્ષપાત ના કરે એ ભગવાન કહેવાય. લોકોમાં પક્ષમાં પડી જાય ને ડેરા તો બાંધી લમાં તોડી નાખવું બાગે પડી જાય આ ડેરા તો બાંધેલું છે શું કાં તોડી નાખવું એમ ના કે કેમ? મિયા ભાઈ એવું બોલે. બધા ઘણા બધા બોલે મિયા ગયડા હોય ને તો બોલે અરે काय के लिए ऐसा काय को तोड़ता है कैसे तो गयड़ा है मियाँ भाई जुआन ना बोले મિયા ભાઈ ગયડા હારા આવે આપણે એને બધું કેસે વાત બરાબર છે કે હાઈટ વાળો મિયા આપણું ગુજરાતી કહેવાય છે ને કે હાઈટ વાળો પછી મિયા છે તે ડાયો થઈ જાય અને હિન્દુ છે તે સદરપાતી થઈ જાય. નહીં આનું કારણ છે કે એનો જે પેલો મંસાહારનો ખોરાક છે ને હા તે ગળપણમાં પચે નહીં અને ફળ આપે નહીં એટલે પછી નરમ થઈ જાય, મૃદુ થઈ જાય, મોડો થઈ જાય. સમજ પડે ને? અને જ્યાં સુધી આઝાદી હોય ત્યાં બસ સિંહનું બચ્ચું હોય કૂદે. ખોરાક પેલો તાર રેડી હોય ને મય કઈ બનાવવા જવું પડે નહીં વધારે. નોર્મલ કોર્સમાં ડાક્ટરની દ્રષ્ટિએ માંસાહાર પછી જાય જાય માંસ પછી જલ્દી જાય. હે પચવામાં માંસ બહુ જલ્દી પચી જાય એવું. રેડીમેડ તૈયાર ને બધું. હા, તૈયાર. જેમ દૂધ એ રેડીમેડ કહેવાય છે. હા બરાબર શું કહેવાય છે? એ માઉસ રેડીમેડ છે. બરાબર ને? એટલે એ લોકોને ખોરાકમાં સારું પડે પણ તામસ ખોરાક કહેવાય છે. શું કહેવાય છે? તામસ. એટલે આપડા લોકોને કામ ના હોય ને. તમે આમીશ કે નિરામીશ? મને તો આ કઈ ખબર જ નથી પડતી. આ નિરામિષ ને આમિષ એ શબ્દ ની ખબર નથી પડતી દાદા. પરામીશ લાગે છે કહું છું. હે એ પરામીશ લાગે છે કહું છું. પરામીશ લાગે છે કે મેં શબ્દની ચિંતા જ નથી એટલે કહું છું પરામીશ થઈ ગયા છે. એમ? શબ્દની શીખ્યા નહીં હા, એટલે પછી એની બહાર છે હવે કહું છું. મને શબ્દ ની ખબર નહીં પડતી. બંસાહારી કે તમને શું લાગે છે? આમીશ કે નિરામીશ? પરામીશ દાદા હે? પરામીશ. નિરામીશ નહીં? તું શું સમજે આમીશ નિરામીશ? શાકાહારી નહીં માંસાહારી નહીં. જાણા ને? ગમત કરીએ છીએ હવે. કાની દુકાન છે વસ્તુમાં? કટલાની નહીં. હે કટલાની હોલસેલ. હોલસેલ પાછું કટલરી હોલસેલ એટલે નફો નહીં લેવાનો. હોલસેલમાં નફો લેવાનો. પોતે નફે વધુ વકરો. પોતે નફે વધુ વકરો. મોડરેશન ઓછું હોલસેલ વાળાને મોડરેશન ઓછું. કોઈને બધે મેં ઓછું જોયું જ નથી. બધા બુઆ પાડે છે. જો આમ બધે ઓછું કરતા જોખમદારી વધતી જાય. એકનું એક જ આયનું બોલે એ આખી રાત સપના છે નહીં અને ઊંચો ઉડી ગયો હોય પ્લેનમાં ગયો પણ તે હોય ખાટલામાં સવારમાં ઉઠે તારે ખાટલાની બાદ જાય ખરો પલંગની બહાર નહીં ને એના પલંગમાં હોય ને રાતે સપનો છે ઉડ્યો અમેરિકા ગયો હોય. એ કાઢલા હોય. હા જે તમારી સારી છે કે પડે સારી છે. બીજું કોણ આવ્યું છે બોલશે તે તમારો સારો છે. હા પેલા ભાઈ બેઠા છે ને બે સારા છે. તમારા સગા ના કાકા ના છોકરા સગા સારા નથી સગા સારા ત્યાં લગ્નમાં છે. કઈ લગ્નમાં છે પણ એ આવે એવા નથી. તમારી જણા કે અમને ખોટ જાય છે મને નફો શું મળવાનો હવે નફો દેખાય છે અમને તો મારામાં અમને દેખાય છે દેખાય છે. નફો દેખાય ને પેલા મારો ખોટનો ધંધો હતો હવે નફાનો ધંધો દેખાય એટલે ખબર તો પડે બધી ને. તો પછી એમને ગમતું નથી. ના તો શી ખબર ગમતું નથી. શ્વેતાંબરી કરતા તારે પાસે સ્વતંબર તારે પાસે ને દેરાસરમાં જવાનું ને રોજે તમે જાઓ છો રોજ શું બાગડી કરો છો કઈ માંગણી નથી કરતા છે. એમ એની પાસે કઈ છે હાલવા જેવું ભગવાન પાસેથી આપવા. હોય તો માગણી કરેલી કોમ નહીં
હજુ તો આવતું નથી. જેને કોઈ હોય નહીં કશું એની કોઈ માગણી કરીએ શું હતું? સાહેબ, શું છે? આ ખબર છે પ્રશ્ન પૂછે. હા, તો કહું છું. માગણી એ કરવા જગતના સર્વ જીવો સુખી થાવ. માગણી એ કરવાની જગતના સર્વ જીવો સુખી થાવ. હા એ તો બહુ સારું. કરો છો એ માગણી. તેમાં તમારો દુશ્મન હવે આવી ગયો. બધા પણ દુશ્મને બાજુ દુશ્મન છે જ નહીં. સાહેબ આ બે જોડે મારે નથી ભાવતું એ સિવાય બીજા બધાનું કલ્યાણ હંધાવ એવું બોલું. ના, એવું નહીં. તો પછી મારું કહેવાનું બધા જીવોનું કલ્યાણ થયું માગે કરું તો દુશ્મન ના કરશો હવે બેમાંથી એક લાલુ ચાલો બધા જીવન કલ્યાણ કરાવવું છે પછી દુશ્મન કલ્યાણ કરાવવું છે અને કોઈ કહે છે મારે થઈ જાય મારે કરી નહીં તો થઈ જાય છે એની પાસે પ્રતિકોળ કરે તો થઈ જાય થઈ જાય એ તો હકીકત છે હકીકત નથી કારણ સત્સંગની વાતો સાયન્ટિફિક હતી બધી સારી હે સરખી હતી, સારી હતી. પેલા વાણિયા હતા તેથી નહીં કરી પેલા વાણિયા હતા ને બે વાણિયા હતા ને હા, બરાબર છે. તો એક્ઝેક્ટનેસ ઉપર આપી દે ને દાદા. કે એક થર્મોમીટર એવું રાખો કે થર્મોમીટર થી હે માલમ પડે ઉપાદેય માલમ પડે અને જ્ઞેય માલમ પડે એક થર્મોમીટર રાખી મેલો શું હે એટલે આપણે શ્રેય કહી શકીએ. એ એટલે આ ભાઈ કોઈ તો ચીડાતા હોય હા. એ છે બધું હે એટલે તેજવાયો. હે હે નો અર્થ બરાબર છે. નિકારી બાબતો હા, પછી ઉપાદેય એટલે હે? ઉપાદેય. છોડી દેવાની બાબતો હા? હે એટલે છોડી દેવાની બાબતો હા. છે ને ભાઈ સુથારો નહીં કરવાનો હા, પછી ઉપાદેય. ઉપાદેય એટલે ગ્રહણ કરવા જોઈએ હા, શું? હા, ઉપાદેય એટલે ગ્રહણ કરવાની નહીં જાણવાની ત્યારે છોડી દેવાની શું? હા. આપણું વિજ્ઞાન છે એ ગ્રહણ કરવા જેવું શું બરાબર. અને જ્ઞેય બીજું બધું છે તે આમાં જાણવા જેવું બસ શું? બરાબર. આ એક થર્મોમીટર એવું રાખવું કે તેના ત્રણ દિશાઓ દેખાય બરાબર. પણ લોકો રાખે ને એને દાદા એ તમે પછી વચ્ચે કહો ને, વચ્ચે કેમ કે વિરાધના ના કરશો, આમ ના કરશો એવું કહે ને, એટલે એ કે આવડી આ જીવતા પુરુષ છે અને કઈ વિરાધના થઈ ગઈ તો પછી આપણે ક્યાં પાછું ફરવું? એના કરતા થોડું ઓછું શીખે થાય. મેં કોઈ એવું કઈ નહીં. તમને એવું લાગે તો તમારું પ્રતિક્રમણ તો તમે કરો જ છો. પૂછો ને વિરાધના થઈ છે તો હું ધોયા લઈશ હા, મેં પણ પૂછવા એ વખત બહાર આવ્યો નથી. ભડકાટ ના રાખશો હા, મેં એમ નહીં કહ્યું તમારે કોઈ જાતનો. ઈરાદો ના હોવો જોઈએ કે વિરાધના કરી છે એને બસ. થઈ જશે જોઈ લઈશ હા, એ મેં કહું આપણું રક્ષણ છે જ દાદાની પાસે. મેં કહું દાદાનું આપણી પાસે નહીં તો રક્ષણ. કોઈ માણસ પાસ જ ના થાય મેં કહું હા, આ બધા છે ને તો બધાને એડિશનલ માર્ક આપીને પાસ માર્ક બધાને પાત્રી કરી આપે દાદા બેઠા બેઠા. કેટલા વાગે ને એથી? દાદા મહાવીર સ્વામી એ પૂછેલું ને ગૌતમ સ્વામી ને સમજાયેલું હે? એ જ્ઞેય ને ઉપાદેય ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામી એ સમજાયેલું. હા એટલે એ પહેલું સમજાય ને એ સમજાવે તો ઉકેલ આવે ને. હા, જય શ્રી- વિધિ કરાયેલી દાદા હા. અમને વિધિ કરાયેલી. ચિંતા કોને કહેવાય? ગમે નહીં એવું કઈ થાય મય અંતે કંટાળો આવે ને એ ચિંતા બધો કંટાળો કંટાળો આવે જ નહીં, કંટાળો આવે જ નહીં, આપણું મગજ ફ્રીલી છે. તો સારું કહેવાય બહુ સારું કહેવાય. કંટાળો ના આવે તો ઊંચું કે તને કંટાળો કદાચ આવે છે